દ્વારકાધીશ આજના નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા રામનાથ, જ્યાં બિલખા પાસે આવેલું છે ને મહાદેવનું મંદિર રામનાથ। અહીંયા તો છે બહુ જ જંગલ ઝાડી જેવું, એટલે અહીંયા તો રોજડા ને હરણ ને એવું બધું જોવા મળશે। એને પહેલા એક વખત આવ્યા ને ચોમાસામાં ત્યારે તો હતા હણકા ને એવું બધું, ત્યારે તો હવે શું ખબર હશે, આપણે આગળ જોતા જઈએ। સર્વ ચડવાનું કરી દીધું શરૂ। કેટલાક પગથિયા છે? 100 ઉપર છે હો। આપણે મીંડા પગથિયા ચડવા। આમાં છે આપણા નાસ્તા પાણી ભેગા। નાસ્તો તમે ભેગો જ રાખો છો? નાસ્તો ભેગો રાખવાનો, આ કઈ મળે નહીં ને। આપણે જઈ દર્શન કરવા। જય મહાદેવ। જય ઓની પર જઈ, ઓની પર આની પર જઈ। આ છાણા થાપેલા છો રામનાથ, આ ડાયુના પ્યોર છાણના ડિઝાઇનર જોવો બાકી બીજા લેવો બાકી અરે પૂગ્યા છે હજી આગળ તો બહુ બધું બાકી છે। આ છે ભૈરવ દાદાનું મંદિર। જય ભૈરવ દાદા। ગીર ગાય, ગીર ગાય હો બધે, રુદુ મારે નહીં, ઓરિજિનલ ગીર ગાય। આ એને એ પ્યોર નીણ ખાવાનું અહીંયા છે જો, આ એનું નીણ ખાવાનું ઓરિજિનલ ગીર ગાય। હર હર મહાદેવ। કેવો બેઠો મસ્ત। આમ જો અહીંયા મહાદેવને સડે કેવડો કેવડો અને બધું છે જો। આ છે કેવડાનું ઝાડ, કેવડું મોટું છે નહીં? એ રૂસો હરખી આલ હવે તો તું અહીંયા જ ઉતરવું જોઈએ તારે। લે જો પાણીનો ડેમ જો, આ બધું પાણી આવે છે। હવે માછલી તો જો ઝીણી ઝીણી એની વાત। આ ગિરનાર તો ગિરનારની આ એકદમ આમ જો પહાડ તો જોવો એને કાંઈ ઘટે। જો ગુફા છે ને આમ છે, એ ગુફાઓની પર છે, પણ આપણે ત્યાં જઈએ તો ત્યાં જવામાં તકલીફ પડે। આમાં જવું કેમ? અહીંયા જૂનામાં જૂની ગુફા છે, આ તરફ છે હતું અહીંયા છે ને કે રામનાથામાં જૂનામાં જૂની ગુફા છે મોટી, એટલે ગુફા કાંઈ જેવી તેવી નથી હો। એટલે તો જેમ તેમ ગુફા આ ખાલી વ્યૂ તમે જોવો આમ। હજી આ જંગલમાંથી પાણી આવે છે। એની આ ધારી છે કે કાંઈ પડી શકે નહીં ને। પાણી કેવું છે? પાણી આખો ભર્યો આમ જો, એટલે પાણી થાવ ઉપર છે, માંડ 15 ફૂટ છે સટ। આ જંગલ તો જોવો તમે, ગાઢ જંગલ। હા હો, આ છે પાણીની બોટલ। આપણે નાસ્તો ઘરેથી લઈને આવ્યા હતા, બટેકા પૌવા। આમાં છે સિંગ ભજીયા, લો ગ્લાસ। ચાર છે આપણા, ચાર એની એક એક। સબસ્ક્રાઇબ
સબસ્ક્રાઈબર આપણા બટેકા પૌવા ખાવા આવી જાઓ. આપણા છે બટેકા પૌવા. થોડું જ ખાવાનું છે. હાલો બધું પાણી અમારે હાલો ચાલુ કરો. આ બધું લઈ મારે ગાંડું નો કહેવાય ને જરૂર કે ગાંડું રુચિ વાને થોડો રુદ્ર કોટી લઈ લો. જો આ રાફડો કેવડો છે. ગીવાળને આખી શીખી નાખી. હે ગીવાળને આખી શીખી નાખી. કીડા મકોડા ના છે. કીડા મકોડાની ઉધઈ ન લાગે. કીડી સમજો આગળ ને હતી કેવા એને બનાવ્યા કઈ રીતે છે આયા હે જોવો તો ખરી. આખી ગીવાળ શીખી નાખી. દિવાલ ચિત્રે નાખ્યો. કીડા મકોડાને પણ ધન્યવાદ છે હો. જોવો જઈ સમજો એકદમ અહીંયા જંગલ ઝાડી છે. હા અહીંથી જવાય ગુફામાં. જો હાલ દેખાય આમ જો અહીંથી અંદર જો દેખાય હા અંદર ગુફા છે હો એમાં હા અહીંથી જવાય છે ગુફામાં. અહીંથી ચડાવે હા મેન ગવાળ. રસ્તો ગુફાનો આ એક જ છે હો અહીંથી જવા. હા બહુ જૂનામાં જૂની ગુફા છે અહીંયા. હા આ જઈ હગી તો થાય. જુગાર ચલો પુષ્પરા જુગાર ચલો કલે જાઓ બોય આ જંગલો. હા હો કઈ બોલાય દીધા કાઈ હવે આપણે જઈએ છીએ ઘર તરફ. આપણે મહાદેવના થઈ ગયા દર્શન, નાસ્તા પાણી કરી લીધા અને આપણે જઈએ છીએ હવે ઘર તરફ. અહીંયા આમ જોવો આ બધી જંગલ ગાડી છે. હાલો તમને કાંઈક દેખાડું. તરબૂચ શું છે? સિંહ ક્યાં છે? અહીંયા છે. ઓરિજિનલ છે પ્લાસ્ટિકના? ઓરિજિનલ હો ઓરિજિનલ છે. કઈ હા હોય. ઓરિજિનલ છે. હું ન હોય તમને શું ખબર હોય? એ આપણો પારેલો છે. તમને એટલી ન ખબર હોય? હશે પારેલો. હે ભાઈ બન મને એટલે જ કાંઈ ન કરે. કડા આપડા અસર કરો આપણે ઘોડો લેવાનો છે એટલે આપણે જોવા આવ્યા છીએ. હા મને બહુ શોખ. લેવો છે? કૂતરું હોત ખેલે જાઓ. ઘોડો તો ખેલે પણ ભેગું કૂતરું ખેલે જો. ઘોડાની કિંમત બહુ છે, લાખ રૂપિયા. 1,10,000 છે કિંમત. પણ કિંમત પ્રમાણે ઘોડું એમ છે ને. બાકી કાઠાળી બધી વાતે એવી છે ને રંગરૂપ. બાકી એને હાલ જો. બોલું ને આ બુ એ અમે હજી પગમાં ઝાંઝરા પહેરાવ્યા હોય તો કાંઈ ઘટે. ખમક ખમક કરતી જાય હો ઘોડી.